તો જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવશું વઘારેલી ખીચડી। બરાબર, તમે જોવો એકદમ સરસ ટેસ્ટી અને દેખાવમાં પણ સરસ અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી એવી વઘારેલી ખીચડી બનાવશું। તો એ માટે આપણે શાકભાજી બતાવી દઉં તમને। ગાજર, ટમેટું, આદુ, મરચું, ડુંગળી, બટેકા, બરાબર બધું જ શાકભાજી આપણામાં એડ કરી શકીએ છીએ। તો બધા જ શાકભાજીને આપણે જો નાના નાના ટુકડામાં કાપી લેવાનું છે। બરાબર, જો હું તમને બટેકા એક બતાવી દઉં છું, છાલ ઉતારી વ્યવસ્થિત અને આવી રીતના એને નાના નાના ટુકડા કરી લેવાના છે। બરાબર, તમે જો આવી રીતના મેં બધું જ કટિંગ કરી લીધું છે। હવે બાકી આદુ રહ્યું છે તો આદુને પણ આપણે ખમણી લેશું। તમે આદુ મરચુંની પેસ્ટ પણ કરી શકો છો અથવા આદુને આવી રીતના ખમણી પણ શકો છો। બરાબર, જોવો અને હવે આપણે કઢી મસાલા પર તમને બતાવી દઉં। એમાં જુઓ તમાલપત્ર, લીમડાના 4-5 પાન, સૂકું લાલ મરચું, લવિંગ અને બાદિયું, બરાબર આટલા મસાલા લઈ લીધા છે। અને બીજી બાજુ જુઓ બધું જ શાકભાજી કટિંગ થઈ ગયું છે। ડુંગળી, ટમેટું, મરચાં, ગાજર, બટેકા અને આદુ પણ આપણે વચ્ચે ખમણી લીધું છે। બરાબર, બધું જ શાક રેડી થઈ ગયું છે। અને વઘારેલી ખીચડીમાં મિત્રો દાણા કોણ કોણ નાખે છે ને એ મને જરૂર જણાવજો। દાણાનો ટેસ્ટ વઘારેલી ખીચડીમાં એકદમ સરસ લાગે છે। ચાલો હવે વઘાર તરફ જઈએ। તો જો અમે મોટું એવું કુકર લઈ લીધું છે, કેમ કે અમારા ઘરમાં 7-8 જણાની ખીચડી બનતી હતી અને બધાને બહુ જ ભાવે છે ખીચડી। બરાબર, જો મેં એના માટે છે ને 3-4 પાવડા તેલ લઈ લીધું છે। મિત્રો તમારા ઘરમાં ખીચડી કેવી રીતે બને છે મને જરૂર જણાવજો, કેમ કે અમુક લોકો છે ને પહેલાં ખીચડી બનાવી અને પછી વઘાર આપે છે, પણ આ ડાયરેક્ટ બની જાય છે અને આનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। જુઓ તેલ આવી ગયું છે અને મેં 2 ચમચી રાઈ નાખી દીધી છે। બરાબર, હવે રાઈ અને જીરું પણ નાખી દઈશું। બરાબર, તમે જોઈ શકો છો 1 ચમચી જીરું, 2 ચમચી રાઈ, અને રાઈ સરસ એકદમ ફૂટી જાય ત્યારબાદ આપણે બધા મસાલા આપણે જે કટિંગ કર્યા છે આપણે આમાં એડ કરી દઈશું। બરાબર, તમે એકવાર જરૂર ટ્રાય કરજો, આ ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને દાણા નાખવાનું ભૂલતા નહીં હો મિત્રો। જુઓ રાઈ એકદમ ફૂટી ગઈ છે તો આપણે આપણા મસાલા બધા કઢી મસાલા જે આપણે એડ કર્યા હતા બાઉલમાં એ આપણે નાખી દઈએ આમાં। બરાબર, એકદમ સરસ મસાલા ફૂટી જાય, જુઓ આપણા લીમડું અને તમાલપત્ર બરાબર બધું એકદમ થઈ જાય, ફૂટી જાય ત્યારબાદ આપણે બધા શાકભાજી એમાં નાખી દઈએ। તમે જુઓ બટેકા, ડુંગળી 1 બાય 1 બધું નાખી દઉં છું એકારે। ઇન્સ્ટન્ટ ખીચડી ખાલી 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય અને ખાસી એવી ભૂખ લાગી હોય ને ત્યારે ફટાફટ બની જાય, એક જ વારમાં ફટાફટ બની જાય। અને અમુક ઓલી ખીચડી કરે તેમાં પહેલાં ખીચડી બનાવીને વળી એનો વઘાર દેવો, આ તો ઇન્સ્ટન્ટ બધું જ હારે જ રેડી થઈ જાય અને ટેસ્ટ પણ એકદમ સરસ આવે। મિત્રો જુઓ આપણે બધું નાખી દીધું છે બરાબર, અને વ્યવસ્થિત આપણે હલાવી લેવાનું છે। અમે હળદર, ધાણા જીરું, ચટણી, મસાલાના બધા જ મસાલા એડ કરી દેવાના છે। બરાબર, સ્વાદ મુજબ નિમક થોડુંક વધારે માત્રામાં નાખવું, જેથી હજી ઉપરથી આપણે ખીચડી નાખશું એટલે એકદમ સરસ મસાલા ભળી જાય। બરાબર, બધા જ મસાલા એડ કર્યા બાદ એકદમ સરસ વ્યવસ્થિત આપણે હલાવી લેવાનું છે। બરાબર, અને હવે આપણે એના ઉપરથી દાણા એડ કરી દઈશું। દાણાનો ક્રન્ચીનેસ અને એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। દાણા તો એડ જરૂર કરવા। જો તમે મારો વિડીયો જોતાં જોતાં અહીંયા સુધી પહોંચી જ ગયા હોય ને મિત્રો, તો પ્લીઝ મારી આ ગુજરાતી કિચન નામની ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જુઓ મિત્રો હવે છે ને આપણે દાણા અમે એડ કરી દઈએ। બરાબર, અને વ્યવસ્થિત આપણે હવે હલાવી લેવાનું છે। ખીચડી આપણે જેટલી નાખીએ ને એનું ડબલ ગણું પાણી પણ આપણામાં એડ કરવાનું છે। બરાબર, એ હમણાં તમને બતાવ્યું। જુઓ બધા જ મસાલા બરાબર હલાવાઈ જાય એટલે ઉપરથી 1 લીંબુ આપણે એડ કરી દેવું। લીંબુનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। અને બીજી બાજુ હવે આપણે મગ અને ચોખા જે લીધા છે, તમે જુઓ વધારે માત્રામાં લીધા છે, કેમ કે અમારે નકરું આ જ જમવામાં હતું। બરાબર, વઘારેલી ખીચડી બધાને બહુ ભાવે છે। જો હવે આપણે એને ધોઈ લેવાના છે, 2-3 વાર પાણીમાં ધોઈ જ લેવાના છે મિત્રો। બરાબર, જો આમાં અમે છે ને બોરિંગ ભેળવેલો હતો, કેમ કે ચોખા કે મગ બગડવાની બીક ના લાગે એ માટે। બરાબર, આને એકદમ સરસ હલાવી અને 2-3 વાર આપણે પાણીથી ધોઈ લેવાના છે। બરાબર, જુઓ આ ખીચડીમાં છે ને થોડુંક મગ પણ વધારે લેવાના છે, જેથી ખીચડીનો ટેસ્ટ એકદમ સરસ આવશે। જો હવે આપણે શાકમાં આને એડ કરી દઈ, બરાબર હલાવી લેવાનું છે, તમે જોઈ શકો છો। અને જેટલા પ્રમાણમાં આપણે ખીચડી લીધી હોય ને મિક્સ કરેલી એનું ડબલ ગણું પાણી લેવાનું છે, તો જ સરસ સ્વાદ આવશે અને નીચે બેસવાની બીક પણ નહીં રહે, નકર નીચે બેસવાની બીક રહેશે, બળી જશે। એટલે વધારે પ્રમાણમાં પાણી લેવું, જેટલી ખીચડી લીધી હોય ને એનું ડબલ ગણું પાણી લેવું। બરાબર, મેં 2 બાઉલ ભરીને પાણી લીધું છે
હવે ત્યારબાદ આપણે આને સીટી થવા મૂકી દઈશું, બરાબર. 4 થી 5 વિસલ થઈ જાય ને એટલે આપણી વઘારેલ ખીચડી એકદમ તૈયાર છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. જુઓ 4 થી 5 વિસલ થઈ જાય ત્યારબાદ હું તમને બતાવી દઉં કેમ છે આપણી ખીચડીની રંગત. હવે આપણે આને બરાબર હલાવી લઈ પછી તમને હું સરસ રીતે બતાવી દઉં. જુઓ છે ને ગરમા ગરમ, વચ્ચે વચ્ચે સ્મેલ આવે એટલે જોઈ રાખવાનું, બાકી નીચે બેસી જવાની બીક રહે છે. ઉપરથી ધાણા ભાજીનો છંટકાવ કરી દઈએ તો તૈયાર છે આપણી વઘારેલી ખીચડી. ચાલો આવી જાઓ બધાય જમવા. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ચાલો આવી જાઓ બધાય જમવા. જુઓ ગરમા ગરમ ખીચડી પ્લેટમાં કાઢું છું, આવી જ જાઓ.